જય મહાકાળી મિત્રો, અમારા મહાકાળી યુટ્યુબ ચેનલ ટીકવાળી આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, અમારા ટીકવાળી ગામની અંદર એક મહાકાળી ગરબી મંડળ છે. તેની અંદર મિત્રો ઘણા બધા ધાર્મિક પ્રસંગોનું દ્રષ્ટાંત આપી અને ધાર્મિક પ્રસંગોનું નાટક દ્વારા ભજવવામાં આવે છે. તો મિત્રો, અત્યારના યુગની અંદર તમને ખબર છે કે આવતી પેઢીની અંદર કેવા સંસ્કારો આપણે જોઈ રહ્યા છે. તો એ સારા આવા પ્રસંગો જોવે, ધાર્મિક પ્રસંગો જોવે, તો એના અંદર આવા સંસ્કારનું સિંચન થાય તેના માટે આપણે નાટકનું ભજવતા હોય છે. તો મિત્રો, બાળપણથી જે આપણા ભક્તિભાવ ધર્મના પ્રસંગો જોવે તો એની અંદર સારા એવા સંસ્કારનું સિંચન થતું હોય છે, જેથી કરી બાળકમાં ખોટા મારો કહેવાનો મતલબ કે એનામાં સારા ગુણ આવે બાળકની અંદર. જો નાટક જોવે, કોઈ ધર્મના પુસ્તકો વાંચે, પહેલાં કોઈ કહેતા હોય કે પહેલાંના જમાનામાં સતયુગની અંદર આવા બધા મહાપુરુષો થઈ ગયા, અત્યારે ન થાય. તો મિત્રો, એ વાત કદાપી ખોટી છે. ત્યારે એ સમયમાં પણ 24 કલાકનો દિવસ હતો અને અત્યારે પણ 24 કલાકનો દિવસ છે. ફરક એ જ છે કે ત્યારે એ સમયના વિચારવાની શક્તિ અને અત્યારના બાળકોનું વિચારવાની શક્તિમાં ફેર છે. અને અત્યારના બાળકો તમે જોવો છો યુટ્યુબની અંદર ગેમો રમતા હોય, અને જો ન શીખવાની બાબત, એ યુટ્યુબમાં ઘણી શીખવાની પણ બાબતો આવતી હોય, પણ એ તે બાળકો જોતા નથી. આવા ધર્મના પુસ્તકો વાંચન કરે, ધર્મનું નાટક જોવે તો એનામાં સારા ગુણ આવે. એના ઉદ્દેશના કારણે આ નાટકનું આખું ભજન છે, ધૂન છે, જેથી કરીને બાળકો ભજન ધૂનમાં જાતા થાય, સત્સંગ કરે. એના માટે આપણે આ યુટ્યુબના માધ્યમથી એક નાનું એવી પહેલ કરી છે. તો અમારા એવા રમેશભાઈ ગોયલભાઈને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. જય મહાકાળી.